હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ લસણનું શાક. જેની માટે આપણને જોઈશે અહીંયા મેં 1 કપ કાજુ લીધા છે, જે નોર્મલ ડ્રાય કાજુ આવે છે એ જ. અડધો કપ જેટલા લસણ આખું લીધું છે, 2 ટેબલસ્પૂન મગજતરીના બી, 2 ટેબલસ્પૂન મફરીના બિયા લીધા છે. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝ ટમેટો, 2 મીડિયમ સાઇઝ ડુંગળી, 2 લીલા મરચાં અને કટકો આદું લીધું છે. સાથે સૂકા મસાલામાં 4 થી 5 લવિંગ, 2 ઇલાયચી, 10-12 મરી, અડધો ટુકડો તજનો, 2 આખા લાલ મરચાં અને 2 તેજપત્તા. તો હવે બનાવવાનું શરૂ કરીએ. જેની માટે કઢાઈમાં 2 ચમચી તેલ લીધું છે અને એમાં તેલ ગરમ થાય એટલે ડુંગળીને ઉમેરવાની. ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ શેકાય એની માટે મેં અહીંયા અડધી ટીસ્પૂન જેટલું સોલ્ટ ઉમેર્યું છે. હવે બધું જ ઢાંકીને 10 મિનિટ રવા દીધા પછી એનામાં આપણે મગજતરીના બી અને સાથે મફરીના બી પણ ઉમેરી દઈશું, જેનાથી ગ્રેવી એકદમ રીચ અને ઘટ બને છે. અને સાથે 2 આખા લીલા મરચાં અને કટકો આદુનો પણ નાખી દઈશું. અને હવે આપણે એમાં ટામેટાં ઉમેરી દઈશું. પછી એને 10 મિનિટ ઢાંકીને સરસ રવા દેવાનું, એટલે બધું સરસ શેકાઈ જશે ધીરા તાપે. જુઓ, તમે જોઈ શકો છો કે બધું જ એક રસ થઈ ગયું છે. અને હવે આને હું બ્લેન્ડરમાં પીસીને ગ્રેવી બનાવી દઉં. અને પછી એ જ કઢાઈમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈ અને એમાં કાજુ ફ્રાય કરી દઈશું. અને કાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે. અને પછી એને બધા જ એક બીજી પ્લેટમાં આપણે આવી રીતે કાઢી લેવાના. અને એ જ તેલમાં આપણે જે લસણ લીધું હતું એને પણ એવું જ ગોલ્ડન બ્રાઉન જેવું થાય ત્યાં સુધી તળી લેવાનું. તો પછી એમાં એ જ તેલમાં હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરી અને 1 લાલ મરચું અને 1 તેજપત્તાનું પાન ઉમેરી અને બધો જ જે ગ્રેવી કરી હતી એને પણ આપણે અંદર તેલમાં મિક્સ કરી દઈશું. અને હવે આપણે સાથે મસાલા કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને જે મસાલા ડ્રાય રાખ્યા હતા સૂકા એને મેં પીસી લીધા છે, એને પણ આપણે એડ કરી દઈશું, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે શાકમાં. હવે આપણે એને બધું સરસ મિક્સ થાય ત્યાં સુધી હલાવી લઈશું અને પછી ઢાંકીને 10 મિનિટ સુધી ગ્રેવીને થવા દઈશું. જો 10 મિનિટ પછી આપણી બધી જ ગ્રેવી સરસ થઈ ગઈ છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને એમાં મને ઘટ લાગે છે એટલે એમાં થોડું પાણી ઉમેરી અને ગ્રેવીની કન્સિસ્ટન્સી આ રીતની થાય ત્યાં સુધી આપણે એને ચેક કરી લઈશું. હવે ગ્રેવી થઈ ગઈ છે એટલે એમાં તળેલા કાજુ અને લસણને પણ આપણે ઉમેરી દઈશું. અને હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો રેસીપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. ચાલો તો ફરી મળીશું બીજી રેસીપીમાં આવી જ રીતે. થેન્ક યુ.